શાસકો. અન્ય શાસકો. ઓકે. ચલો પાઠમાં ધ્યાન. આજે પેલું સ્પીકર ઓન છે એ ઓફ કરો બેટા. ચલો પાઠમાં ધ્યાન. ઈસવીસન ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બરાબર. ભારતનો સુવર્ણ યુગ ક્યાંથી ચાલુ થયો? કે ભાઈ જયારે ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા મેળવી. બરાબર. ભારતમાં ગુપ્ત વંશે જયારે રાજકીય બરાબર એને પ્રભાવશાળી બધા કામ કર્યા. એટલે શાંતિ સ્થપાણી. શાંતિ થઈ. પ્રજા માટે સુરક્ષા સ્થપાઈ અને અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતની સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે કે ભાઈ સોના યુગ. સુવર્ણ એટલે શું થાય? સોના. કે ભાઈ સોના નો યુગ શરૂ થયો એટલે કે ત્યારથી પ્રજા માટે બરાબર માણસો માટે શાંતિ અને સુરક્ષા સ્થપાય એ વધારે મહત્વનું હતું. સુવર્ણ યુગ એટલે કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી. બરાબર. સુવર્ણ યુગ એટલે શું થાય કે ભાઈ દેશની સમગ્ર પ્રજા દેશની બધી હરેક પ્રજા છે. બરાબર. નાના મોટા વૃદ્ધ લોકો છે. મોટા હોય છે, જે પૂર હોય છે, ગરીબ માણસો હોય છે. તેના માટે સમગ્ર પ્રજા માટે સર્વોત્કૃષ્ટ એટલે બધા જ માટે પ્રગતિ આબાદી છે. બરાબર. નવી નવી પ્રગતિઓ કરી એમાંથી આ બધી મળે કોઈ ગુલામી કરવી પડતી નહી. ગુપ્ત સમ્રાટો એ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી. જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. એ જે સમૃદ્ધિ અને શાંતિ ગુપ્ત યુગના લોકોએ રાજાઓએ રાજવીરો આપી એટલે એની પ્રશંસા એટલે કે ભાઈ વાહ વાહ થતી હોય. બરાબર. પ્રશંસા એટલે કે તેના વખાણ થતા હોય વાહ વાહ થતી હોય તે. પ્રશંસા વિદેશી મુસાફરો એ પણ કરી છે. બરાબર. વિદેશી મુસાફરો એટલે કે બહારના જે કન્ટ્રીની બહારના જે લોકો છે. બરાબર. એ લોકો પણ એની પ્રશંસા કરતા હતા. ગુપ્ત યુગ નો સુવર્ણ યુગ ઘણી અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. બરાબર. એટલે ભારત નો સુવર્ણ યુગ છે. હા બરાબર. એ ગુપ્ત યુગ થી શરૂ થયો એવું આપડે સમજવાનું છે. એવું આપડે માનવાનું છે. બરાબર. કારણ કે એના સમયમાં શાંતિ અને સુરક્ષા સ્થપાડી હતી પ્રજા માટે. એટલા માટે તેને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બરાબર. તને કદાચ સવાલ એવો પૂછાય કે ભાઈ સુવર્ણ યુગ બરાબર ક્યાં રાજકીય થી શરૂ થયું? ક્યાં રાજવીર થી ચાલુ થયો? તમે શું બોલો? તમે જવાબ શું આપશો? કોના શાસનમાં સુવર્ણ યુગ ચાલુ થયો હતો? તો ભાઈ ગુપ્ત યુગના. કોના? ગુપ્ત યુગના શાસનથી સુવર્ણ યુગ ચાલુ થયો એવું આપડે કહી શકાય. સમજાણું બોયઝ? હેલો. હા મી સમજાણું. ઓકે. છેલ્લે એમાં પેલા હતો ચંદ્રગુપ્ત પહેલો. મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશ નો સ્થાપક હતો. તેના પુત્ર નું નામ ઘટોત્કચ હતું. ગુપ્ત હતું. એનું નામ હું હતું? ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્ત ઘટોત્કચ ગુપ્ત હતું.
ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવ્યો. બરાબર. અહિયાં તમને ગુપ્ત વંશની સ્થાપનાની વાત કરી છે. ગુપ્ત વંશની સ્થાપના ઘટોત્કચના અનુગામી તરીકે એટલે કે 319 ચંદ્રગુપ્ત પ્રથમ નો પાટલીપુત્ર ગાદીએ આવ્યો. બરાબર. ક્યારે ગાદી આવ્યો કે ઈસવીસન 319 બરાબર. એટલે ચંદ્રગુપ્ત પહેલો છે બરાબર એ પાટલીપુત્ર તરીકે ગાદીએ આવ્યો હતો. કન્યા તેને શક્તિશાળી લીચ્વી જાતિની કન્યાકુમાર દેવી સાથે લગ્ન કર્યા હતા. બરાબર. તેમના લગ્ન વૈશાલી અને ગણરાજ્યની લીછવી જાતિની જે રાજકન્યા હતી બરાબર એ પણ રાજકીય જ હતી. બરાબર. તેમના કુમાર દેવી સાથે થયા હતા. અને લીછવીઓની મદદથી ચંદ્રગુપ્ત પ્રથમે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ બરાબર મગધના રાજ્યો વિસ્તાર કર્યો. તેને મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. બરાબર. અહિયાં તમને વાત કરી છે ચંદ્રગુપ્તની બરાબર. ચંદ્રગુપ્ત ના લગ્ન કોની સાથે થયા તો કે લીછવી કન્યા નામની કન્યા છે કુમાર દેવી બરાબર એની સાથે લગ્ન થયા. એની સાથે લગ્ન કર્યા એટલે એને 2 રાજ્યોનો જીતી લીધા. ક્યાં 2 રાજ્યો જીત્યા તો કે ભાઈ અલ્હાબાદ જીત્યું અને અયોધ્યા જીત્યું. બરાબર. એ સમયમાં પેલા પ્રયાગરાજ કહેતા અને સાકેત કહેતા. એ બંને જીતી લીધા બરાબર એટલે મગધ નો જે વિસ્તાર છે મગધ નો એટલે ચંદ્રગુપ્ત નો જે વિસ્તાર છે એ વધી ગયું. તેને મહારાજાને બદલે મહારાજધિરાજ જેવું ગૌરવપ્રદ વિરુદ્ધ ધારણ કર્યું. તેને પોતાની સત્તા પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પાડ્યા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેને ગુપ્ત સંવંત શરૂ કરાવ્યું. અને સૌરાષ્ટ્રના વલભી રાજ્ય સૌરાષ્ટ્રનું કયું રાજ્ય વલભી રાજ્ય છે. શાસકો એ પણ આ ગુપ્ત સંવંત નો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવંતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની હતી. બરાબર. હવે મગધ રાજ્યોમાં જે 2 વિસ્તારો વધાર્યા બરાબર કોને વધાર્યા હતા તો ભાઈ ચંદ્રગુપ્ત જેની સાથે લગ્ન થયા હતા. બરાબર. એ કઈ જાતિની હતી તો ભાઈ લીછવી જાતિની હતી. રાજકન્યા એની સાથે લગ્ન થયા. જેવા એમની સાથે લગ્ન કર્યા બરાબર એટલે એની મદદથી ચંદ્રગુપ્ત પ્રથમે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને સાકેત અયોધ્યા પર વિજય મેળવ્યો. એનો વિજય મળ્યો એટલે મગધ નો વિસ્તાર વધી ગયો. બરાબર. તેથી મગધ રાજ્ય છે ને એ મટીને મહારાજ્ય બની ગયું. રાજ્ય તો હતું જ તે મગધ ના સમયમાં એ રાજ્ય નામથી તો ઓળખાતું હતું પણ ક્યા નામથી વધારે ઓળખાવા માંડ્યું મહારાજ્ય. કોના નામથી મહારાજ્ય તરીકે બિરદવા માંડ્યું કે એને રાજ્ય નહી કહેવાનું પણ એને મહારાજ્ય કહેવાનું. અને ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજધિરાજ નું બિરુદ ધારણ કર્યું. બરાબર. ચંદ્રગુપ્ત નું પ્રથમ પહેલું નામ એને રાજ તરીકે ઓળખતા હતા. અને હા પછી જયારે એને 2 વિસ્તારો નવા ઉપર વિજય મેળવ્યો બરાબર ત્યારે એને મહારાજાધિરાજ તરીકે નવું બિરુદ ધારણ કર્યું. બરાબર. સમજાણું. એટલે ચંદ્રગુપ્ત પ્રથમ છે ગુપ્ત સંવંત નો પ્રવર્તક હતો અને સોનાના સુંદર અને કલાત્મક સિક્કાઓ સૌ પ્રથમ તેને બનાવડાવ્યા હતા. બરાબર. એનું નામ છે વધારે રોશન થયું છે બરાબર. અને મહારાજધિરાજની એને ગાદી મળી ગઈ છે એનું મોટું નામ આવી ગયું છે. એટલે એને ખુશીઓમાં સોનાના સુંદર અને કલાત્મક સિક્કાઓ છે સૌ પ્રથમ તેને બનાવડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો અને ત્યાંથી તેને ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો હતો. બરાબર. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા અને કલાત્મક સિક્કા નો પ્રથમ બનાવનાર વ્યક્તિ કોણ હતા તો ભાઈ ગુપ્ત વંશ. બરાબર. શ્રી ગુપ્તે એટલે કે ચંદ્રગુપ્તે કરી હતી.
અને સૌરાષ્ટ્રના વલભી રાજ્ય છે. કોનું રાજ્ય? સૌરાષ્ટ્રનું જે વલભી રાજ્ય છે. બરાબર તે શાસકો એ પણ ગુપ્ત સંવંત નો સ્વીકાર કર્યો હતો. ચલો સમજાણું બોયસ એટલું? ચંદ્રગુપ્ત પહેલો હા છે હા બરાબર. એનું કામકાજ સમજાણું તમને. એને રાજ તરીકે મહારાજાનું બિરુદ મળ્યું. બરાબર અને એ ખુશીઓમાં તેને પ્રથમ વખત સોનાના સિક્કા કલાત્મક રીતે બનાવડાવ્યા હતા. બરાબર અને સૌરાષ્ટ્રમાં જે વલભી રાજ્ય છે. બરાબર એના શાસકો હતા એ પણ ગુપ્ત વર્ષને રાજા તરીકે સ્વીકારવા લાગ્યા હતા. બરાબર. જે બોયઝને ન સમજાતું હોય એ પૂછી શકે છે. બરાબર બોયઝ. ચલો પછી છે. સમ્રાટ સમુદ્રગુપ્ત. સમ્રાટ સમુદ્ર બરાબર. હવે ઈ કોણ છે? ચંદ્રગુપ્તનો પુત્ર છે. પ્રતાપી પુત્ર છે. પ્રતાપી પુત્ર એટલે કે પુત્ર મોખરે હોય છે. બરાબર સમજાણું બોયઝ? મિનિટ ચાલુ રાખો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિપર્વ રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયનો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેને ખુબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી તેનો વિજય યાત્રા વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેને આ રાજાને હરાવીને તેમના રાજ્યો ખાસા કરવાને બદલે તેઓએ ખંડિયા રાજાઓ તરીકે ડહાપણ પૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. અને રાજ્યોનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. બરાબર હવે અહિયાં તમને પેલા હું તમને આખો ફકરો સમજાવી દઉં બરાબર. અહિયાં સુધીનું પછી આપણેે સમજીએ. અને સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર પણ નોંધપાત્ર હતા. તેને અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. અને આજે સમુદ્રગુપ્તનો જે પુત્ર છે ગુપ્ત સંવત બરાબર સમુદ્રગુપ્ત છે એને એક તો કવિઓ કાવ્યોની રચના કરવી બહુ ગમતી હતી એટલે એને કવિરાજનું બિરુદ મળ્યું હતું. કમન સિલેબસ આજે એક પણ કાવ્ય મળતું નથી. આજના સમયમાં એનું એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે. જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. એ સમુદ્રગુપ્ત છે એટલે કે ચંદ્રગુપ્તનો પુત્ર છે. એક સોનાનો સિક્કો મળ્યો છે અને એમાં એ સંગીત એટલે કે વીણા વગાડતા હોય છે બરાબર. વીણા વગાડતો સિક્કો છે એ આપણી સામે દેખાણો છે. બરાબર આપણી સામે દર્શાવવામાં આવ્યું છે. એટલે આપણને એવું લાગે છે કે ભાઈ સમુદ્રગુપ્તને સંગીત પ્રેમ પણ ગમતો હતો એને સંગીત એટલે કે ભાઈ સંગીત કાર્યક્રમ કરવો પણ ગમતો હતો. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો બૌદ્ધ વિહારો જૈન ઉપહારો બંધાયા હતા તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અશ્વમેઘ એટલે કે ભાઈ અશ્વમેઘ એટલે શું કેવાય? અશ્વમેઘ યજ્ઞ કર્યો. એટલે કે એને ઘોડાઓની પસંદ કરી હતી. અશ્વ એટલે કે ઘોડા એને ઘોડા ચલાવવા બરાબર.
એટલે કે એની પાસે હજારો ઘણા બધા ઘોડાઓ ગણાતા હતા. અશ્વમેઘ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા. તેને પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજો સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. બરાબર એટલે તમને સમુદ્ર ગુપ્ત નું નામ આપેલું છે. સમ્રાટ સમુદ્ર ગુપ્ત એ ચંદ્રગુપ્ત નો પુત્ર હતો. પ્રતાપી પુત્ર એટલે કે મોખરે હતો. સમજાય છે બોઈસ? હેલો. આ ઓકે ચંદ્રગુપ્ત છે પ્રથમ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત મગધની ગાદી એ બેઠો હતો. એ સમુદ્રગુપ્ત છે તેના સમયમાં માહિતી અલ્હાબાદની પ્રસિદ્ધિ સ્તંભ લેખ એટલે પ્રયાગ પ્રશસ્તિ પરથી તેમજ તેના સિક્કાઓથી મળે છે. બરાબર એના સિક્કાઓમાં પણ એનું નામ જોવા મળે છે. તેને ઝડપી વિજયો મેળવીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો ઉપર પોતાની સત્તા સ્થાપી. એની વિજય કરવાની જીત બરાબર બહુ ઝડપી હતી. એટલા માટે દક્ષિણ ભારતમાં અને ઉત્તર ભારતમાં તેને મહાસત્તાઓ સ્થાપી. તે મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. બરાબર એ વિજેતામાં મહાન હતો અને તેને સંસ્કારી સમ્રાટ તરીકે ઓળખવામાં આવતો હતો. અનેક કાવ્યો રચીને તેને કવિરાજ નું બિરુદ મેળવ્યું હતું. બરાબર એને કાવ્યોની શોધ કરવી બહુ ગમતી હતી. એને નવા નવા કાવ્યોની રચના કરવી ગમતી હતી એટલે એને અનેક કાવ્યો એને નવા નવા કાવ્યોની શોધ કરી હતી એટલા માટે તેને કવિરાજ નું બિરુદ પણ મળ્યું હતું. એના સિક્કાઓમાં તેને વીણા વગાડતું પણ દર્શાવ્યું છે. વીણા એટલે કે ભાઈ સંગીત. સરસ્વતી માતા નો ફોટો જોયો છે તમે? હેલો હા બોયઝ. બરાબર એના જે સરસ્વતી માતાના હાથમાં જે ખોળામાં જે વીણા છે. બરાબર. જે સંગીત સાધન છે તેને વીણા કહેવામાં આવતું હતું એટલે સમુદ્રગુપ્તને આવો જ એક એના ખોળામાં વગાડતો હોય એવો સિક્કો બહાર પડ્યો હતો. અને ઈ બહાર પડ્યો એટલે આપણે કહી શકાય કે ભાઈ સમુદ્રગુપ્ત છે બરાબર એને વીણા વગાડો એટલે એને સંગીત પ્રેમ પણ હતો એવું આપણે કહી શકાય. અને સમુદ્રગુપ્તની પ્રશસ્તિ સમુદ્રગુપ્તની પ્રશસ્તિ રાજકવિ હરેશને પણ રચી હતી. તેમાં સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ વર્ણવામાં આવી હતી. સમ્રાટ સમુદ્રગુપ્તને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. તે વિદ્યા પ્રેમી હતો બરાબર એને નવી નવી વિદ્યા બધી બહુ શોધવી બધી કરવી ગમતી હતી. એમણે કાવ્ય રચવાનું પછી સંગીત કરવાનું સંગીત ગીત ગાવા સંગીત કરવા બરાબર પછી અશ્વમેઘ એટલે ઘોડાઓ એની પાસે બહુ બધા હતા. બરાબર એવા એટલે એની પાસે નવી નવી વિદ્યાઓ બહુ હતી એને નવું નવું જાણવું બહુ ગમતું હતું તેને કલા પ્રેમી બહુ હતો. તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું તેના શાસન દરમિયાન અનેક મંદિરો બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. તે ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક હતો. તેના સમયમાં ગુપ્ત સિક્કાની પણ શરૂઆત થઈ હતી. બરાબર તેના સમયમાં ગુપ્તની તેમના સમયમાં ગુપ્ત સિક્કાની શરૂઆત પણ કરી હતી. એટલે સમુદ્રગુપ્ત છે તેના સમયમાં રાજ્યોનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓ પણ નિમણૂક કરવામાં આવી હતી. બરાબર એટલું સમજાણું બેટા? હેલો. બરાબર.
એટલે અહીંયા જો તમને ગુપ્ત શાસનના સમયના સિક્કા આપેલા છે. બરાબર, ગુપ્ત શાસન સમયના આ સિક્કા છે. હોનાના જેવા લાગે. હા બેટા, ઈ સોનાના જ હતા, પણ અહીંયા આપણને પિક્ચર આપેલું છે, ફોટો આપેલો છે. બરાબર, એટલે આ સોનાના સિક્કા જ હતા. હા. દેખાય છે ને તને? હા બેટા. એ રાજા પાસે હતા. હા, એ રાજા તે પ્રથમ વખત ગુપ્ત યુગના જે રાજા છે, ગુપ્ત યુગ બરાબર, એમને શરૂઆત કરી હતી. બરાબર, એમણે સોનાના સિક્કાઓની શરૂઆત કરી હતી પ્રથમ વખત. અને પછી બીજી વખત એના પુત્ર એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત છે એમને કરી હતી. બરાબર, એ તમે જો સિક્કા તમને પિક્ચરમાં દેખાય છે. એની સ્ક્રીન બહુ આપણને ઝાંખી દેખાય છે, પણ રિયલમાં આપણે જોઈએ ને નામે ક્લિયર દેખાય છે. ક્લિયર દેખાય છે. ઓકે, તો એમાં છે ને એ બધું સંગીત ચલાવતા હોય, પછી વીણા વગાડતા હોય, બરાબર. એ જે કાર્ય કરતા હોય ને એમની રચના છે એમણે એમાં રચેલી છે. એની કલા છે એમાં એને દેખાડી છે. બરાબર. હા, બુધવાર. ઓકે, ચલો આપણે આગળ લઈએ. ચલો પછીનું છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. હવે કોણ આવશે? વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તનું અવસાન થયું. હવે કોનું અવસાન થયું છે અહિયાં? સમુદ્રગુપ્તનું. કોનું? સમુદ્રગુપ્તનું. સમુદ્રગુપ્ત એટલે કોણ? એટલે ગુપ્ત યુગનો પ્રથમ પુત્ર. બરાબર છે ને, વીણા વગાડવી ગમતી હતી. ઘોડાઓ પસંદ કરવા ગમતા હતા, ઘોડાઓ રાખવા ગમતા હતા. કાવ્ય રચના કરવી ગમતી હતી. હવે એમનું અવસાન થઈ ગયું છે. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. હવે એમની ગાદી મેળવવા માટે બીજો ચંદ્રગુપ્ત છે ઈ આવ્યો. તેને પિતાએ વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. ચંદ્રગુપ્તનો બીજો પુત્ર છે. બરાબર, તેણે એના પુત્રને વારસામાં વિશાળ સામ્રાજ્ય અને સફળતાપૂર્વક સાચવ્યું. એટલે જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ તેણે વધાર્યો હતો. પછી છે ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. ચંદ્રગુપ્ત બીજો છે, બરાબર, એટલે કે અત્યારે જે હાલમાં જેનો બીજો પુત્ર છે તે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તારેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આવ્યો હતો. આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું. તે વિક્રમાદિત્ય પણ કહેવાય. બરાબર, તમને અહિયાં જો પેલા આપેલું છે કે ભાઈ વિક્રમાદિત્યનું નામ ક્યાંથી પડ્યું? તો ભાઈ વિક્રમાદિત્ય નામ એનું ક્યારે પડ્યું કે ભાઈ જયારે સમ્રાટ સમુદ્રગુપ્ત છે એનું અવસાન થયું એટલે ચંદ્રગુપ્ત બીજો આવ્યો. બીજો મગધની ગાદી ઉપર બેઠો. બરાબર, એટલે એને ગુપ્ત વંશની સૌથી પ્રતિભાશાળી શાસકો હતા. અને સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો છે એ શક અને ક્ષત્રપ વંશના રાજાને હરાવી. ક્યાં રાજાને હરાવ્યો? શક ક્ષત્રપ. એ નામ છે બેટા. બરાબર, શક ક્ષત્રપ છે એ નામ છે. એ વંશના જે રાજાઓ છે ને એમને એને હરાવી દીધા. જેવા એને રાજાઓને હરાવ્યા એટલે શકારી નામ બિરુદ એને ધારણ કર્યું. કોનું નામ ધારણ કર્યું? શકારી. ક્યાં નામ લખ્યું છે? જો અહીંયા શકારી લખ્યું છે. બરાબર, એ શકારી નામનું બિરુદ એણે ધારણ કર્યું હતું.
એટલા માટે તે વિક્રમાદિત્યના નામે ઓળખાયું અને તેને વિક્રમ સંવંત પણ શરૂ કર્યો હતો. તમે ક્યારે સાંભળ્યું છે કે ભાઈ વિક્રમ સંવંત શરૂ થયો છે? બરાબર, સંવંત એટલે કે ભાઈ એને હલો હલો મિસ વિક્રમાદિત્યના નામે, હા બોઈસ હલો હા મિસ બોલો. વિક્રમાદિત્યના નામે ઓળખાયા. બરાબર, તમે બધા હાજર છો ને? સુઈ નથી ગયા ને? ના મિસ. હા હા, ઓકે ઓકે. બરાબર, એને બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો. બરાબર, અને તેને 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શકક્ષત્રપોની હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. અને આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્ય ના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેને જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ પ્રદેશો ભગુ કચ્છ એટલે કે ભરૂચ અને એટલે ખંભાતમાં બંદરો ગુપ્ત રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખુબ વધ્યો અને ગુપ્ત હા રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. બરાબર, અહીંથી આપણે સમજવાનું છે હવે. બરાબર, અહીંથી આપણે સમજવાનું છે ફરી વખત. ચંદ્રગુપ્ત બીજો છે બહુ શક્તિશાળી રાજ્ય હતો. બરાબર, એનું નામ ક્યાંથી પડ્યું? ભાઈ એને વિક્રમાદિત્ય નામ ક્યાંથી પડ્યું? કે શિકારી નામ એનું બિરુદ ધારણ કર્યું. એટલા માટે પ્રજાએ તેમને વિક્રમદાત્ય નામનું નામ આપ્યું. બરાબર, ચંદ્રગુપ્ત બીજો છે એટલે કે વિક્રમદત્ય છે. બરાબર, એ બહુ શક્તિશાળી રાજ્ય ચલાવતો હતો. અને શક્તિશાળી રાજ્યો સાથે તેને લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. એટલે ઈ રાજ્ય સાથે એમે લગ્ન સંબંધો બાંધ્યા. બરાબર, એને પોતાના લગ્ન કર્યા. અને ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો છે. કયા પ્રદેશો? ગુજરાત અને ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ પ્રદેશો છે. કચ્છ એટલે કે ભરૂચ અને ખંભાતના બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખુબ જ વધ્યો. તેથી ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. બરાબર, હવે ગુજરાત રાજ્યના પ્રદેશોમાં સમૃદ્ધ જે બધું રાજકીય કાર્ય કરતા હોય. બરાબર, એટલે આપણું ગુજરાત છે ને એ દરિયાઈ વિસ્તાર માટે ખુબ જાણીતું છે. હવે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જો ઈ રાજ્યોમાં તેનો પગ પડી જાય એટલે એના દરિયાઈ વિભાગો છે, દરિયાઈ છે રાજકીય જે કાર્યો છે એનામાં એ ખુબ વધવા લાગ્યા હતા. દરિયાઈ વિસ્તાર છે એ રાજાના હેઠળ આઈ જાય. એટલે રાજ્યનો દરિયાઈ વેપાર છે ખુબ વધ્યો હતો. તેથી ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. સમજાણું કે ગુપ્ત વખતના જે રાજાઓ છે બરાબર એ ક્યાંથી સંપત્તિઓમાં વધારે એની પાસે સંપત્તિઓ ક્યાંથી આવી? કે ભાઈ જાણે એને જયારે એને ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર વિજય મેળવ્યો અને ઈ બે રાજ્યો વચ્ચે એને વિજય મેળવ્યો એ જગ્યા ઉપર એટલે દરિયાઈ સીમા કોના હેઠળ આવી જાય? એ રાજા હેઠળ આવી જાય. અને ઈ દરિયાઈ વેપાર ખુબ વધ્યો. બધા દરિયાઓમાંથી બધા માલ સામાનની બધી આપ લે થતી બીજા વિદેશોમાં એટલે આ રાજાઓ વખતે અખૂટ સંપત્તિઓની માલિક બન્યા હતા. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીન પ્રવાસીઓ એટલે કે હાફિયાન પેલા આપણે નકશો જોઈ લઈએ.
બરાબર, ગુપ્ત શાસિત ભારતનો નકશો આપેલો છે તમને. બરાબર, આ ભારતનો નકશો છે. આ ખાલી તમારે અત્યારે જોવાનું છે, સમજવાનું પછી સમજાઈ દઈશ. બરાબર ચંદ્રગુપ્ત છે દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ છે. ક્યાં યાત્રાળુ? ચીની યાત્રાળુ એટલે ચીનના લોકો છે. એ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અંતે અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. બરાબર, એ ફાહિયાન નામના ભારત છે એ આવ્યો હતો. બરાબર, એ ચીની માણસ હતો. કોણ હતું? એ ચીની હતું. ચીનનો. હા, ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. હવે આ ચંદ્રગુપ્ત બીજો એટલે કે ભાઈ વિક્રમાદિત્ય છે. બરાબર, એ વૈષ્ણવ ધર્મ પાળતો હતો. વૈષ્ણવ ધર્મ પાળે છે એટલા માટે એ બધા ધર્મોને ખૂબ આદર આપતો હતો. એક નહીં કે વૈષ્ણવ ધર્મને જ આદર આપતો હતો. એ બધા જ જેટલા ધર્મો હતા, બરાબર, એ બધા ધર્મોને આદર આપતો હતો. તેનું માન સન્માન જાળવતો હતો. તેના સેનાપતિ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી અને રાજ્ય મંત્રી શૈવ ધર્મી હતો. બરાબર, હવે એ જે રાજાઓ સાથે કાર્ય કરતા તેના જે સેનાઓ છે એ પણ અલગ અલગ જાતિઓના હતા. સેનાપતિ હતા એ આમ્રકાર દેવ એટલે કે બૌદ્ધ ધર્મના હતા. કયા ધર્મના હતા? બૌદ્ધ ધર્મના હતા. અને એનો જે રાજ્ય મંત્રી હતો બરાબર, એ શૈવ ધર્મના હતો. એટલા માટે રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. બરાબર, એ બધા ધર્મો સાથે કાર્ય કરતા હતા. એના રાજ્ય મંત્રીઓ હતા. બરાબર, એના સેનાપતિઓ હતા. એ પણ અલગ અલગ ધર્મોના હતા. એટલે ચંદ્રગુપ્ત બીજો છે વૈષ્ણવ ધર્મી તો હોવા છતાં તે અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ રાખતો હતો. તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો ધરાવ્યા હતા. બરાબર, સમજાણું બેટા આટલું? ચલો, ચંદ્રગુપ્ત બીજો છે. બરાબર, એનું આ કાર્યકાળ છે. બરાબર, તે બધા ધર્મો પ્રત્યે આદરભાવ રાખતો હતો. ચલો, રોલ નંબર 100 છે હાજર? હા બેટા, અહીંથી તેના શાસકો છે ને ત્યાંથી રીડિંગ કર. હા બેટા. એના શાસનકાળ દરમિયાન મેળવેલ સંસ્કૃત સિદ્ધિઓ સાંસ્કૃતિક યુગ સર્વમય બની શક્યો તો વિજ્ઞાન કવિઓને આ તો સંસ્કૃત ભાષા મહાન અને નૃત્ય લેખક કાલિદાસ તેના રાજકીય રાજ્યો હતા. વૈજ્ઞાનિકો વરાહમિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમેરિકા જેવા રત્નોથી તેનો દરબાર શોભતો હતો. ઓકે, રાજદરબારમાં શોભતો હતો. બરાબર, હવે ચંદ્રગુપ્ત બીજો છે. બરાબર, એને સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ એટલે કે સુવર્ણ યુગ બન્યો હતો. તેણે વિદ્વાનો અને કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. બરાબર, કોને આપ્યો હતો રાજ્યાશ્રય? મોટા મોટા વિદ્વાનો હતા અને કવિઓને પણ રાજ્યાશ્રય એને આપ્યો હતો. મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, પછી વૈતાલ ભટ્ટ છે, રાજવૈદ છે, ધન્વંતરી છે, અમરસિંહ વગેરે 9 રત્નોથી તેનો દરબાર શોભતો હતો. બરાબર, આ જે 9 લોકો છે ને બેટા, બરાબર, એ મહાન લોકો હતા, વિદ્વાન લોકો હતા. બરાબર, તેને ઉજ્જૈન નગરીનો મગધ સામ્રાજ્યની બીજી રાજધાની બનાવી
હતી. તેણે સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના પણ કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા. તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. અને દિલ્હી પાસેના મહેરોલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો. જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી. બરાબર, અહિયાં તમને જે ચિત્ર આપેલું છે ને બરાબર, મહેરોલી લોહ સ્તંભ છે. આ લોખંડ નો છે. બરાબર, લોહ એટલે કે ભાઈ લોખંડ. જો તમને અહીંયા આપેલું છે લોહ એટલે કે લોખંડ. આ લોખંડ નું હોવા છતાં આ કોણે શોધ્યું હતું? કોને બનાવ્યું હતું? ચંદ્રગુપ્ત બીજો. એટલે કે ભાઈ વિક્રમાદિત્ય ની શોધ કરી હતી. અને એને પાટલીપુત્રમાં જે રાજગાદીઓ મળી એટલે બૌદ્ધ મઠો બંધાવ્યા. એટલે દિલ્હી પાસે જે મહેરોલી લોહ સ્તંભ છે એને બંધાવ્યો હતો. આ મહેરોલી જે લોહ સ્તંભ છે એ લોખંડ નો છે. જેની સદીઓ સુધી તાપ એટલે તડકામાં ખુલ્લો જ રહે છે. જો તમને આ દેખાય છે ને આ ખુલ્લું જ છે. બરાબર, અહિયાં કઈ એને કઈ ઢાકેલો નથી. તમે જો આજુબાજુમાં વાદળ ખુલ્લું વાતાવરણ દેખાય છે. એટલે એને તાપ એની ઉપર પડે છે અને વરસાદ પણ એની ઉપર પડે છે. છતાં એને કાટ લાગતો નથી. બરાબર, એને હજી પણ એને કાટ લાગ્યો નથી. તેનો દેખાવ જે સમયમાં જે આ રાજા એ બનાવ્યો હતો ને એ સમયમાં આજે પણ એવો ને એવો જ દિલ્હીમાં તમને જોવા મળશે. બરાબર, એ સદીઓથી એવો ને એવો છે. એને કાટ એને વાતાવરણ ની અસર એના પર જોવા મળતી નથી. બરાબર, આ તમે જોયું એટલે બરાબર, આ સ્તંભ એમને રચેલો છે. એનું નામ છે મહેરોલી લોહ સ્તંભ. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટો ચલાવ્યા. લગભગ ઈસવીસન 1414 ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય નું અવસાન થયું. હવે ઈસવીસન 1414માં આ જે મહાન વ્યક્તિ છે ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્ય છે. બરાબર, તેમનું અવસાન થયું હતું. કે તેમનું મૃત્યુ પામ્યા હતા. બરાબર, એટલે ચંદ્રગુપ્ત બીજો છે. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં બન્યા હતા. અને દિલ્હી પાસેનો મહેરોલી લોહ સ્તંભ તમે જેમને બતાવ્યું ને બરાબર, તેના સમયમાં સ્થપાવ્યો હતો. તેનામાં વરસાદ હોવા છતાં અથવા તડકો આવવા છતાં તેનામાં કાટ લાગતો નથી. અને ઈસવીસન 1414માં અરસામાં ચંદ્રગુપ્ત બીજો એટલે કે ભાઈ આદિત્ય છે. વિક્રમાદિત્ય છે તેમનું અવસાન થયું હતું. બરાબર બોઈસ, એટલે સમજ્યા તમે? ચંદ્રગુપ્તે શું કાર્ય કર્યું હતું? બરાબર, તેના સમયમાં શું નવી શોધો થઈ? તેને મહેરોલી એટલે કે દિલ્હીમાં જે હલો મિસ દક્ષા હા મિસ મે હા નેહા નેહા લેક્ચર પૂરો થાય છે ને આપડે અહીંયા. હા. ઓકે ચલો બોઈઝ, અહિયાં સુધી નું આપણે આજે રાખીએ. બરાબર, પછી નો જે લેક્ચર છે એમાં આપણે ગુપ્ત સામ્રાજ્ય નો અંત બરાબર એ આપણે ભણીશું. ઓકે બેટા, ચલો અહીંયા સુધી નું રાખીએ. ચલો બાય.